ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. વોઇસ કમ્પ્લીટ છે? તો આજનો આપણો વિષય છે ભારતીય સંગીત, વારલી અને પીઠોર. હા, ચાલો તો ભારતીય સંગીત અંગે આપણે શરૂઆત કરીએ. તો આપણને પ્રશ્ન એ થશે કે ભારતીય સંગીતની અથવા તો સંગીતની શરૂઆત સૌ પ્રથમ આ ધરતી ઉપર કોણે કરી હતી? એક મેઇન આપણે ઇતિહાસથી ચાલુ કરીશું, ઉદ્ભવ જ્યાંથી થયો છે ત્યાં. તો ભારતીય અથવા તો સંગીતની જે શરૂઆત છે ધરતી પર, સૌ પ્રથમ નારદ મુનિના નાદ બ્રહ્મ થકી થઈ. આ વાત થઈ સીધી સતયુગની, કે નાદ બ્રહ્મ થકી થઈ. પછી આવે છે ત્રેતાયુગ. તો ત્રેતાયુગમાં રાવણ થઈ ગયું, અને રાવણ જે સભ્યતા, રાવણની જે સભ્યતા છે, જેમ આપણા ભારતની સિંધુ સભ્યતા છે, તો શ્રીલંકાની સભ્યતાને કઈ સભ્યતા કહેવાતી? નથી ખ્યાલ? ચલો કઈ વાંધો નહીં. રાવણની હેલા સભ્યતામાંથી પણ સંગીતના પુરાવા મળ્યા છે, જેમાં રાવણ અને તેની પત્ની મંદોદરી સંગીતના તજજ્ઞ હતા. આ બાદ આવે છે વાત દ્વાપર યુગની. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સુશીર વાદ્ય તરીકે વાંસળીનો વિશેષ પ્રયોગ થયેલ જોવા મળે છે. સિંધુ સભ્યતા, વાત આવી ગઈ સીધી કળિયુગની. તો સિંધુ સભ્યતાના સ્થળેથી પણ 7 છિદ્રોવાળું એક સુશીર વાદ્ય મળી આવ્યું છે. અને સિંધુ સભ્યતા પછી આપણે આવે છે સીધો ઋગ્વેદ કાળ. વૈદિક કાળમાં ઋગ્વેદમાંથી આજે ઓળખાતા સંગીત વાદ્યના 4 પ્રકારનો ઉલ્લેખ જોવા મળે છે, જેમાં ખાસ મૃદંગ, વાંસળી અને વીણા પ્રમુખ વાદ્યો છે. આમાં ઘણા સંગીત સાંભળવાના, ગાવાના બધા શોખીન બી હોય, વગાડવાના શોખીન હોય. છે કોઈ આમાંથી? ગાવાનું બરોબર, સાંભળવાના શોખીન હોય એવા, વગાડવાનું કોઈ વાદ્ય ઇન્સ્ટ્રુમેન્ટ પ્લેયર કોઈ છે આમાં? કોઈ ગિટાર વગાડતું આવડતું હોય, મતલબ કે શોખ હોય. આપણે એવું નથી કે કોઈને બોલાવીને આપણે એને કહીશું. હા, ભવિષ્યમાં ક્યારેક કંઈક પ્રોગ્રામ ગોઠવીશું ત્યારે કહીશું. આમાં કેટલાને સંગીત એટલું બધું મતલબ કે ગમતું નથી એમ? હા, ના ગમતું હોય તો બિંદાસથી હાથ ઊંચો કરી શકો છો. કે ઘણાએ સંગીત સાંભળવું, સંગીત વગાડવું, સંગીત ગાવું, આ ત્રણમાં જેને હાથ ન ઊંચો કર્યો હોય મતલબ કે સંગીત પ્રિય નથી. બરાબર ને? આ દુનિયાની અંદર નહીં, આ કદાચ આખા બ્રહ્માંડની અંદર એવો કોઈ વ્યક્તિ કે એવું પશુ, પક્ષી, પ્રાણી, જંતુ, જીવ કોઈ પણ એવી નહીં હોય કે જે સંગીત પ્રિય ન હોય. કે બાળકનો જ્યારે જન્મ થાય ને ત્યારે માના ગર્ભની અંદર એનું ખાલી એક બિંદુ પણ કહેવાય છે કે એક હોલ ટાઈપ દેખાય છે, બાકી એનું સ્વરૂપ દેખાતું નથી, ખાલી એનો હાર્ટબીટ સંભળાય છે. એન્ડ બીકોઝ વી આર ટચ્ડ વિથ હાર્ટબીટ. ક્યાંક સામાન્ય ડીજે વાગતું હોય તો કેમ તરત આપણા ખભામાં આમ ઝૂલવા લાગે છે, રાઈટ? જ્યારે ક્યારેક વાંચતા હોય તો વાંચતા વાંચતા ધ્યાન આમ હોય, પણ પેન આમ થતી હોય. બેનો વાંચતા વાંચતા કે કંઈક કામ કરતા સામાન્ય આમ લટ આમ કરતા હોય. તો આ શું છે? હાર્ટબીટ જ છે. બેઠા બેઠા પગ ધૂણાવવો, તો ઘણા તો દેવ કે દેવી આવતા હોય શરીરમાં, તો એ વગર હાર્ટબીટ આવતા જ નથી. એના માટે પેલા ડાકલા બાકલા વગાડવા પડે તો જ આવે ને. દરેક જગ્યાએ મ્યુઝિક ઇઝ એવરીવેર. મ્યુઝિક ઇઝ ઇન અવર હાર્ટ. બરાબર? એ ક્યારેય દૂર નથી થવાનું. એ ચાહે ગાવાના શોખમાં, સાંભળવાના શોખમાં, કે ખાલી એક કોઈ પણ પ્રકારે. તમે કોઈ પણ એવું મને બતાવો માધ્યમ કે જ્યાં મ્યુઝિક ના હોય, શોધી બતાવો. એવું માધ્યમ બતાવો કે જ્યાં મ્યુઝિક ના હોય. મ્યુઝિકનો મિનિંગ એક અવાજ પણ થાય, સૂર પણ થાય, સ્વર પણ થાય. દરેક જગ્યાએ છે. યોગ કરાવતા તો યોગમાં પણ ઓમ એવું વાગતું જ હોય છે. બિલકુલ સાયલેન્ટ હોય એવું આપણને ગમે નહીં. જંગલમાં જતા હોય તો જંગલમાં જવું કેમ ગમે છે? કેમ કે ત્યાં પક્ષીઓનું સુંદર મજાનું મીઠું મીઠું અલગ અલગ વોઇસ હોય, મલ્ટિપલ, જેથી આપણને ત્યાં જવું અને ત્યાં રહેવું ગમે છે. આજકાલના પબ્લિક વધારે રિસોર્ટમાં વધારે પસંદ કરે, કે ત્યાં જઈને રહેવું શાંતિથી, બરાબર, પીસફુલ એરિયામાં જવું કેમ પસંદ કરે છે. અને સંગીતના એવા નથી કે બે પ્રકાર છે. અપ્રિય પણ, કર્ણપ્રિય સંગીત પણ છે, ને કર્ણને પ્રિય ન હોય એવું પણ સંગીત છે. વારે ઘડે વ્હીકલ ટી ટી ટૂ ટૂ, ટ્રાફિકમાં કેવું કંટાળે યાર, શાંતિ રાખને. ધ્વનિ પ્રદૂષણ. ઘણા એવા લુખેસ તત્વો પણ હોય છે કે જે પેલા બુલેટ લઈને ઢૂં ઢૂં કરીને નીકળે, પાછા ફટાક્યા ફોડતા ફોડતા નીકળે. કેમ કે એને સંગીત પ્રિય છે આવું. એને રાક્ષસી સંગીત કહું છું, કે જે, અથવા તો દુષ્ટ સંગીત કહું છું. આવા અનેક પ્રકારો છે ભાઈ સંગીતના. ભાઈ એ મતલબ કે તમે એટલે ગાયક તરીકે આમ પ્રોફેશનલ કે શોખ ખાતર આમ ક્યાંય ટ્રાય કરેલો ખરો? ઓડિશન આપેલા છે? નવરાત્રિ એટલે ગુજરાતીના શોખીન છો? ગુજરાતી ગીતના ફોક સોંગ? અચ્છા, વાહ, સરસ સરસ. ગઢવી છો? હા, એ તો પછી બ્લડમાં જ હોય. અમુક પેલું કહેવાય ને કે ભાઈ જેમ કે આ આદિત્ય ગઢવી છે, તો એના
એ લોકોનું વોઇસ જે હોય છે એ ખરેખર એકદમ લોક સંગીત માટે બહુ પ્રોપરલી હોય છે. કેટલાક લોકો પોતાના ન હોય તો એ કુદરતી રીતે ન હોય તો પછી એને વ્યવસ્થિત રીતે શીખીને તાલીમ આપીને પણ તાલીમ લઈને પણ કરે છે. અને હું સંગીત માનું છું કે ઘણાને ગોડ ગિફ્ટેડ હોય છે, લાઈક મી. હું એટલો મોટો ફોક સિંગર નથી, પણ મને હિન્દી સંગીતો વધારે ગમે, એમાં સૌથી વધારે ગઝલ. ચાલો તો આપણે કરીશું, ક્યાંક ક્યાંક આવશે તો તમને હિન્ટ બતાવી દઈશ. તો શરૂઆત કરીએ. શું એટલે શું લાવું? ના, ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા નથી આવડતું મને, પણ એ હાર્મોનિયમ. હવે હાર્મોનિયમ મારી પાસે છે જ નહીં. મારા ઘરના લોકો કંટાળી ગયા હતા ને કે આ વેચી દીધું. કે હારા કે સવારમાં 4 વાગ્યાનું ઉઠીને લઈને બેસી જાય છે, કે બીજો કંઈ કામ ધંધો છે કે નહીં હોય. ભાઈ અમુક વસ્તુ કેવું છે કે અમુક સમય ભૂત સવાર હતું, પછી મેં કીધું ભૂતને હવે ઉતારો અને ચાણોદમાં મૂકીને આવો. પછી એને તિલાંજલિ તો નથી આપી, પણ પ્રોફેશનલિઝમમાં તો એ તિલાંજલિ આપી હતી. બાકી બહુ ના હમણાં કશું લાવો. હમણાં થોડું પાછું ખાલી લગભગ 2017 પછી એવો કોઈ રિયાઝ કે પ્રેક્ટિસ કરેલી નથી, એટલે બધું ભૂલી ગયા હોય છે. 7 વર્ષનો સમયગાળો થાય. બાકી એ પહેલાં પ્રોફેશનલ સિંગર જ હતો. બરાબર, ઘણા બધા શોઝ, ઘણા ઓડિશન આપેલા છે. હજી તો ધીરે ધીરે તમને ઘણું બધું જાણવા મળશે. બરાબર, અંગત પરિચય જાણવા મળશે. હવે વૈદિક કાળની વાત કરીએ તો ઋગ્વેદની અંદર સૌ પ્રથમ આપણને સંગીતનો ઉલ્લેખ જોવા મળે છે. વૈદિક કાળમાં આપણને એમ થાય સાહેબ સંગીતનો ઉલ્લેખ કઈ રીતે જોવા મળે? તો એ સમયમાં યજ્ઞ વિધિ પ્રધાન હતી. બરાબર, યજ્ઞ વિધિ પ્રધાન હતી, અને એના કારણે ધીરે ધીરે કહેવાય છે કે એમાં સંગીતનો ઉપયોગ થવા લાગ્યો. સામવેદ સંગીતની ગંગોત્રી છે, અને સામવેદમાં ખુદ 1875 મંત્રો છે, જેમાં 1800 ઋગ્વેદમાંથી ઉછીના લીધેલા છે, અને 75 જ ખાલી સામવેદના છે. તો પોઈન્ટ આપીએ, ઋગ્વેદ પછી એવું બી નથી કે યજુર્વેદમાં બી નથી, દરેક વેદોમાં છે. સામવેદમાં 16,000 રાગ મળી આવ્યા છે, જેમાં સૌથી પ્રિય રાગ ખરહર પ્રિયા, સૌથી પ્રિય રાગ ખરહર પ્રિયા છે. ઇવન કે ઘણા એવા બીજા પણ ગ્રંથો છે, જેમ કે સામવેદની વિશે લખીશું કે સામવેદને સંગીતની ગંગોત્રી કહેવાય. આ ઉપરાંત આરણ્યક ગ્રંથો પણ છે, જેમ કે ઐતરેય આરણ્યક. ઐતરેય આરણ્યકમાં વીણા બનાવવા માટે કેટલાક ભાગોનો પરિચય આપવામાં આવેલો છે. પાણીનીનું નામ તમે સાંભળ્યું હશે, મહર્ષિ પાણીની થઈ ગયા. શેના માટે જાણીતા છે? શેના માટે? સંસ્કૃતમાં વ્યાકરણ અષ્ટાધ્યાય ગ્રંથ. હા, બરોબર છે. શું તમને એવું લાગે છે કે વ્યક્તિ સંગીત સાથે જોડાયેલા હોવા જોઈએ કે ન જ હોવા જોઈએ? કેમ કે વ્યાકરણ એમણે આપ્યું છે. ચલો, સંગીતનો મૂળ સ્ત્રોત કહીએ તો એ શું કહી શકાય? કોને કહી શકાય? કોઈ પણ વ્યક્તિ જ્યારે સંગીત શીખવા જતો હોય, એ ચાહે વગાડતા, ગાતા, કોઈ પણ રીતે, તો સૌપ્રથમ એ સારેગામા પધની નામના 7 સ્વરો શીખતા હોય છે. પણ ગાયક કલાકાર જ્યારે સારેગામા પધની શીખતા પહેલા છે ને એને ઓમ શીખવું પડે છે. ઓમ એ સંગીતના તમામ સ્વરોનો આદિ સ્ત્રોત માનવામાં આવે છે. તો લખી શકો છો ઓમ. પરીક્ષામાં તો આની સંધિ પણ છૂટી પૂછાયેલી છે, પણ સંધિ ના કહેવાય ને ધ્વનિ શ્રેણી કહેવાય. ઓમને આ રીતે લખાય છે, અ, ઉ અને મ. ઓમ આ રીતે બોલાય છે. બરાબર, તો ઓમ એ સંગીતના તમામ સ્વરોનો આદ્ય સ્ત્રોત માનવામાં આવે છે. કહેવાય છે કે બ્રહ્માંડની ઉત્પત્તિમાં પણ નટરાજના ડમરૂના નાદમાંથી જ્યારે ઓમ સ્વર આવ્યો, ત્યારબાદ ઈસવીસન પૂર્વે 4th સદીની વાત કરું છું. ઈસવીસન પૂર્વે 4th સદીમાં થઈ ગયા મહર્ષિ પાણીની. વ્યાકરણ ગ્રંથમાં સંગીતના સ્વરો અને વ્યંજનો ભગવાન શિવના ડમરૂ નાદમાંથી સાંભળ્યા હતા, જેને ચતુર્દશ એટલે કે 14 માહેશ્વર સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. શિવજી ડમરૂ વગાડતા હોય, અને કોઈ પણ ડમરૂ વગાડતા હોય તો વાદ્યમાંથી આપણને નાદ શું સંભળાય? ડમ 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 આટલું સંભળાય. શું તમને એમાંથી સ્વર અને વ્યંજન સંભળાય ખરા? 14 માહેશ્વર સૂત્ર એટલે ચતુર્દશાની માહેશ્વરાણી સૂત્રાણી. આ ચતુર્દશાની માહેશ્વરાણી સૂત્રાણી પાણીને કઈ રીતે સાંભળ્યા? એટલી સ્પીડમાં સાંભળ્યા છે કે આપણે કદાચ એટલી ગતિમાં આપણે બોલી પણ ન શકીએ. હું જે બોલી છે એના કરતાં 4 ગણી સ્પીડમાં એમણે સાંભળેલું છે. જરા સાંભળજો, હું પછી ધીરે ધીરે એને સ્લો મોશનમાં પણ લઈ જઈશ. જ્યારે શિવજી આ રીતે ડમરૂ વગાડતા હતા તો પાણીને નાદને વ્યવસ્થિત સાંભળ્યું. અને સાંભળવા માટે શું જરૂરી છે? ધ્યાન. ધ્યાન ન હોય તો કોઈ પણ વસ્તુ વ્યવસ્થિત સંભળાતી પણ નથી, અને કોઈ પણ વસ્તુ વ્યવસ્થિત આપણને યાદ રહેતી નથી. અને જે રીતે ડમરું વગાડ્યું હતું આ રીતે, અને પછી સાંભળ્યું તો આ રીતે કે ભાઈ ડમ 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 આપણને સંભળાય, પણ એમને જે સંભળાયું એ આ નાદ હતા.
અય ઓનરલ રોકે યોંગ અય્યવ છયવરટલાણી મંગળનમ સબ્બઈ ગડદસ જબ ગડદસ ખપ ચટતા ચટતવ કપ્પઈ સસર હલ ઇતિ માહેશ્વરાણી સૂત્રાણી. અષ્ટાધ્યાયી ગ્રંથ જ્યારે મહર્ષિ પાણીની દ્વારા લખવામાં આવ્યો, એનું એક બીજું અવતરણ છે લઘુ સિદ્ધાંત કૌમુદી. એમાં પહેલા જ ભૂપૃષ્ઠ ઉપર તમને દેખાશે ચતુર્દશાની માહેશ્વરાણી સૂત્રાણી. અ ઈ ઉણ, અ ઈ ઉ 3 સ્વર અને અણ એ વ્યંજન. રૂલ રૂક, રૂ લૃ અને ક. ગુજરાતીમાં લૃ નામનો કોઈ વ્યંજન નથી આવતો. હિન્દી અને સંસ્કૃતમાં લૃ નામનો એક લઘુ વ્યંજન આવે છે. ક આવી ગયો, એ ઓંગ, એ ઓ અને અંગ નહીં, એ ઓંગ એટલે કે ગણપતિનો ગ. અ ઈ ઔચ, અ પછી દીર્ઘ ઈ ઉ રસ્વ અને ચ. ય મંગણનમ 5 અનુનાસિક વ્યંજન. ઝ ભઈ ઝબલાનો ઝ ભ અને યતિનો. ગ ઢ ધ શ જબ ગડ દ શ ખફ છઠ થ ચટ તવ ક પઈ શ સર 3 શ અને હલ હ અને અડ અથવા લ. ક્યારે વિચાર્યું નહીં હોય કે પાણીની મુનિ દ્વારા જેમણે વ્યાકરણ, મેં એટલા માટે કીધું કે મ્યુઝિક ઇઝ એવરીવેર, બધી જગ્યાએ છે, સાંભળનાર વ્યક્તિ સાથે જાય છે. હવે ઈસવીસન પૂર્વે 4th સદીમાં થઈ ગયેલ મહર્ષિ પાણીનીના એક ત્રીજી પેઢીએ આવેલ એક મહાન, જેમણે નૃત્ય માટે, નાટ્ય માટે અને સંગીત માટે ત્રણેય પ્રકારથી કહેવાય છે કે સંકલિત કરીને એક ગ્રંથ લખ્યો, જેઓ થઈ ગયા ઈસવીસન પૂર્વે 2જી સદી, ભરત મુનિ. ઈસવીસન પૂર્વે 2જી સદીમાં ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્રમાં 27 કુંજીઓ આપવામાં આવી, જે 27 સ્વર જાતિ તરીકે પણ ઓળખાય છે, જેમાંથી આજે 7 સ્વરો આપણને મળી આવેલા છે. તો ઈસવીસન પૂર્વે 2જી સદીમાં ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્રમાં 27 કુંજીઓ, એક મિનિટ, 27 નહીં 22 કુંજીઓ, સોરી, અહીંયા 27 છે તો 22 કુંજીઓ. એકચ્યુઅલી 22 કુંજીઓ શું છે? તો આજે આપણે સારેગમા પદની 7 સ્વર વિશે જે જાણીએ છીએ, એકચ્યુઅલમાં 7 નહોતા, 22 સ્વર હતા. પરંતુ આપણે હજી સુધી એ 22 સ્વર સુધી પહોંચી નથી શક્યા, એટલું ડેપ્થમાં સંગીત છે આપણું. આ જ 22 સ્વર જાતિ તરીકે ઓળખાતી, જેમાંથી આજે 7 સ્વરો મળ્યા. અને આ 7 સ્વરોના જે સમૂહ હોય એને શું કહેવાય? આ 7 સ્વરોના સમૂહને શું કહેવાય છે? સપ્તક તરીકે ઓળખવામાં આવે. સપ્તકના પણ પાછા 3 પ્રકાર હોય છે, એ આપણે જોઈશું. એ પહેલા વાત કરીએ સંગીત. તો સંગીતના મુખ્ય પાયા કેટલા છે? 3 સ્તંભ છે સંગીતના. સંગીતના મુખ્યત્વે 3 સ્તંભ પૈકી નંબર 1 પર આવે છે સ્વર. તો સ્વરોની સંખ્યા કેટલી છે? તો ભારતીય સંગીતમાં કુલ 7 સ્વરો છે. નંબર 1 સા, રે, ગ, મ, પ, ધ અને ની. તેના ફૂલ ફોર્મ છે: સા એટલે ષડજ, રે એટલે રિષભ, ગ એટલે ગાંધાર, મ એટલે મધ્યમ, પ એટલે પંચમ, ધ એટલે ધૈવત અને ની એટલે નિષાદ. એ પ્રમાણે પાછા એના દેવી દેવતાઓ પણ છે. જેમ કે સાના દેવી કે દેવતા કોણ છે? તો અગ્નિ. રિષભ એ બ્રહ્માજીને, ગાંધાર મીન્સ સરસ્વતી, મધ્યમ, મ પરથી યાદ રાખવાનું મહાદેવ એટલે શિવજીને સમર્પિત મ. પંચમ પરથી યાદ રાખવાનું પૈસા એટલે લક્ષ્મીજી. ધૈવત એટલે કે ધીરજના દેવતા ગણપતિ ગણેશજી. અને નિષાદ એટલે કે ભગવાન સૂર્ય, નથી જેનો સાદ. આ સ્વરને ગાવા માટે 2 ક્રમ હોય છે. એક હોય છે ઉપરથી નીચેથી ઉપર આરોહ અને ઉપરથી નીચે અવરોહ, જેને આપણે સ્વરલય કહી શકીએ. તો સ્વરલયમાં નંબર 1 આવે છે આરોહ અને નંબર 2 પર આવે છે અવરોહ. આરોહ એટલે કે સાથી લઈ ની સુધીનો ચડતો ક્રમ. જ્યારે અવરોહ એટલે ની થી લઈ સા સુધીનો ઉતરતો ક્રમ. આમે આપણે પર્વત ચડતા હોય તો એને આરોહણ કર્યું કહેવાય. આરોહ એટલે ચડવું, અવરોહ એટલે ઉતરવું. ગુજરાતમાં એવી કઈ જગ્યા છે કે જ્યાં આરોહણ અવરોહણ સ્પર્ધા પણ થાય છે? કારતક સુદ પૂર્ણિમાએ. બરોબર, કોક બોલ્યું ગિરનાર, વેરી ગુડ, સરસ. 4,500 પગથિયા ચડીને જવાનું અંબાજી મંદિર, ને ત્યાંથી ફટાફટ પાછું આવવાનું. લાસ્ટ ટાઈમ કોઈક લાલાભાઈ કરીને એક હતા, જે 50 મિનિટમાં ચડીને પાછા આવી ગયા હતા. કારણ કે ભાઈ આર્મીની તૈયારી કરતા હતા. એ તો એમ કહેતા હોય કે છે ગુરુ શિખર જઈને આવું. એટલે ક્યારેક આ બધી સ્પર્ધાઓથી આપણી ફિઝિકલ ટ્રેનિંગ પણ થતી હોય છે, પ્રેક્ટિસ પણ થતી હોય છે. સારું છે આ બધું. રમત ગમત પ્રત્યે પણ આપણો હંમેશા લગાવ રહેવો જોઈએ. લખી લીધું? હવે આમાંથી જ ખાલી અત્યાર સુધી 6 પ્રશ્નો પૂછાઈ ગયેલા છે આ ચાર્ટમાંથી જ. આટલા ક્લાસ 3, ક્લાસ 1, 2 જે પણ ગણશો એ. ફૂલ ફોર્મ દર વર્ષે 1 વખત પરીક્ષામાં પૂછાય છે.
આ થયો પહેલો આપણો પાયો. સૌ પ્રથમ શીખતા હો ત્યારે સારેગામા પધની સાચ કેમ શીખવાડે છે? 6 મહિના સુધી કોઈ પણ ક્લાસિકલ શીખવા જાય એટલે 6 મહિના શીખવાડે કે પ્રોપર તમારો વોઇસ જે છે સા રે એમાં બેસવો જોઈએ. કેવી રીતે? તો સમજો. શરૂઆતમાં આ રીતે શીખવાડે, પછી ધીરે ધીરે એનો ક્રમ કઈ રીતે આગળ વધે. આપણને એમ થાય કે સારું 6 મહિના સુધી સારેગામા શીખવાડે તો પછી રાગ ક્યારે શીખવાના? પણ સમજો કે ખાલી સારેગામા નથી, સમજો. સા રે ગ મ પ ધ ની સા સા ની ધ પ મ ગ રે સા. પછી અલગ અલગ બદલાય, દુગુના. સા રે રે ગ ગ મ મ પ પ ધ ધ ની ની સા સા ની ની ધ ધ પ મ પ પ મ ગ રે રે સા. સા રે ગ રે ગ મ ગ મ પ મ પ ધ પ ધ ની ધ ની ધ સા ની ધ ની ધ પ ધ પ મ પ મ ગ મ ગ રે ગ રે સા. સા રે ગ મ રે ગ મ પ ગ મ પ ધ મ પ ધ ની પ ધ ની ધ સા ની ધ પ ની ધ પ મ ધ પ મ ગ પ મ ગ રે મ ગ રે સા. આ રીતે હોય. પછી પાછા એના અલંકાર આવે. સારે સારે ગરે ગરે ગ મ ગ મ ગ મ પ મ પ મ પ ધ પ ધ પ ધ ની ધ ની ધ ની સા. સા ની ધ ની ધ ની ધ ની ધ પ ધ પ ધ પ મ પ મ પ મ ગ મ ગ મ ગ રે ગ રે ગ રે સા. આ રીતે બધું શીખવાડવામાં આવે. આને ઓરિજિનલ સંગીત કહેવાય. એમ પછી તમે લેકા તાણવા માંડો ને તમારું સંગીત સાંભળતા છે કોઈ? બીજા નંબરની અંદર આવે છે રાગ. તો સંગીતનો બીજો સ્તંભ કયો છે? તો રાગ છે, જે સંસ્કૃત રંજ ધાતુ પરથી ઉતરી આવેલ છે. જે સંસ્કૃત રંજ ધાતુ પરથી ઉતરી આવેલો છે. રાગનું આધારભૂત તત્વ શું કહેવાય? રાગનો આધારભૂત તત્વ શું કહેવાય? અને રાગ માટેનું અનિવાર્ય તત્વ શું કહેવાય? તાલ. તાલ ન હોય તો પછી તમે રાગ ઘણી વખત એવું ગાઓ કે લાવ ધીમે ધીમે શાંતિથી ગઈએ તો બિચારો પેલો સાંભળનારો જતો રહે કાં તો ઊંઘી જાય. બરાબર? એટલે એવી રીતે પણ ગાવું જોઈએ કે જે બીટ્સમાં જે મેઇન જેનો જે તાલ છે તાલ સાથે જોડાયેલો હોય તો જ એ રાગ વ્યવસ્થિત છે. તો લખો, રાગ માટે સ્વર આધારભૂત તત્વ ગણાય, તેમજ રાગ અને સ્વર તાલ વિના ચાલી શકે નહીં. ભારતીય સંગીતમાં રાગોના પણ 2 પ્રકાર પડેલા છે, જેમાં હું તમને ભારતીય સંગીતમાં મુખ્ય આ 6 રાગો છે. ભારતીય સંગીતમાં મુખ્યત્વે એક મિનિટ, એવું ના લખતો. ભારતીય સંગીતમાં મુખ્યત્વે રાગ 2 પ્રકારે વર્ગીકૃત છે. નંબર 1, હિન્દુસ્તાની સંગીતમાં મુખ્ય 6 રાગ જેમાં તેનો મનોભાવ અને ઋતુ જોડાયેલા હોય છે. જેમ કે અહીંયા ભૈરવ રાગ છે, સવારે પણ ગવાય, એની અલગ અલગ ઋતુનું હોય છે. જેમ કે ભૈરવ રાગ કોઈ પણ ઋતુમાં ગાઈ શકાય એ રીતે. બરાબર? સમય, ઋતુ, મનોભાવ વગેરે સંકળાયેલું. નંબર 2 ઉપર આવે છે કર્ણાટકી સંગીતમાં 72 મેલ કરતા રાગનો ઉલ્લેખ જોવા મળે છે, પુરુષો દ્વારા રચાયેલો. આ પરીક્ષામાં પાછું આવું જ પૂછે, મેલ કરતા રાગ. હવે હું એમ લખો કે પુરુષો દ્વારા રચિત, ધારો ત્યાં મેલ કરતા આવે તો વિચાર કરે આ છે શું? ઇંગ્લિશ વર્ડ વિથ સંસ્કૃત વર્ડ. મેલ ઇંગ્લિશ, કરતા સંસ્કૃત, આવું છે. એટલે એવું સાઈડમાં પાછું લખી નાખજો કે મેલ કરતા એટલે પુરુષો દ્વારા રચાયેલું સંગીત. હવે અહીંયા તમે જોઈ શકો છો ભૈરવ, હિંડોળ, દીપક, મેઘ, શ્રી અને માનકંસ અથવા તેને માલકંસ પણ કહી શકાય. એકચ્યુઅલી આ 6 રાગનો ઉલ્લેખ શેમાં જોવા મળે છે? તો નાટ્યશાસ્ત્રમાં. ભૈરવ કૌશિકશ્ચૈવ હિંદોલો દીપકસ્તથા શ્રીરાગો મેઘરાગશ્ચ રાગા ષડિત કીર્તિતા. એક શ્લોકની અંદર આ 6 રાગોનો ઉલ્લેખ છે. ભૈરવ ભૈરવી, કૌશિકશ્ચૈવ કૌશિક રાગ એટલે માલકંસ, ભૈરવ કૌશિકશ્ચૈવ હિંદોલો દીપકસ્તથા શ્રીરાગો મેઘરાગશ્ચ રાગા ષડિતિ કીર્તિતા. ષડિતિ એટલે કે 6 રાગનો ઉલ્લેખ છે. તમામ ભાષાઓની જનની એટલે સંસ્કૃત એ આવડતી હોય એટલે પછી દુનિયાની કોઈ પણ ભાષાની સામે તમે આમ કહેવાય ને કે તટસ્થ, સ્થિર, શક્તિમાન થઈને તમે ઊભા રહી શકો. પણ આજકાલ ઇંગ્લિશનું ચડતું વલણ, એ વલણ નહીં પણ મને લાગે છે કે એક નશો છે. હું તો એવું માનું છું કે ઇંગ્લિશ બોલનારા પોતાની જાતને એવું માનતા હોય કે અમે ઇંગ્લિશ બોલી શકીએ છીએ, તો એ ભાઈ 3 મહિનાનો ખેલ છે. અહીંયા 10 વર્ષ કાઢ્યા પછી અમે સંસ્કૃતમાં બોલી શકીએ છીએ. 10 વ્યક્તિઓ ઇંગ્લિશ બોલતા હોય ને એની વચ્ચે જઈને એક સંસ્કૃત બોલી નાખે ને તો તમારી નજર સંસ્કૃત પ્રત્યે હોય છે. કે એવી ભાષા કે જે 145 કરોડ ભારતીયોમાં ખાલી 25,000 લોકો જ બોલી શકે છે. વિદ્વાનોની ભાષા અને દેવોની ભાષા એટલે સંસ્કૃત કહેવાતી. એનાથી ચડિયાતી કોઈ ભાષા હતી નહીં અને છે નહીં. આજે જેટલા પણ પુરાવા ઇતિહાસ મળે છે એ સંસ્કૃતમાંથી જ શોધ કરીને મળે છે, બાકી નથી મળતી. આગામી સમયની અંદર સંસ્કૃત પ્રત્યે લોકોનું વલણ વધે, મારો એવો આશય છે. લોકોને એવું લાગે છે કે સંસ્કૃત અઘરી ભાષા છે, તો સ્વાભાવિક છે
કે મા બાપનો સ્વભાવ બાળક માટે કઠણ પણ હોય અને નરમ પણ હોય, બસ જોવાનો અને સાંભળવાનો નજરિયો હોવો જોઈએ. જેના માટે એવું લાગે છે કે આ તો પારકીમાં છે, તેના માટે કઠિન જ લાગવાની છે. અંગ્રેજી પારકી જ છે, તેમ છતાં તમે પોતાની સમજીને એને સ્વીકારી લો છો. કોઈ કહેતું હતું ઇંગ્લિશ ઇઝી છે, એટલી કંઈ ઇઝી નથી. તમે જેટલું શબ્દો અમુક વાપરો છો એટલા માટે તમને ઇઝી લાગે છે. તમે એ જ વસ્તુ સંસ્કૃતમાં બોલવાનું ચાલુ કરી નાખો તો તમને અમદાવાદની અંદર એક છે અઘોરા મોલની પાસે એક મકાન છે, એ આખું પરિવાર સંસ્કૃતમાં જ વાત કરે. એમનું તો ન્યૂઝની અંદર એમનો આખો એક ઇન્ટરવ્યૂ પણ લીધેલો છે. આખું પરિવાર, નાનું બાળક બી. તો આ પ્રકારના અલગ અલગ રાગ છે ને હવે આપણે જઈએ છીએ સીધા તાલ તરફ. તાલ, એના માટે એક ગીત પણ બન્યું હતું ને કે તાલ સે તાલ મિલા. તાલ, તાંડવ અને લાસ્ય. તાંડવનો તા અને લાસ્યનો લ, આ બે શબ્દ પરથી તાલ શબ્દ બનેલો છે. તાંડવ પ્લસ લાસ્ય. તો તાંડવનો આવે છે તા, લાસ્યનો આવે છે લ, જેના પરથી બની ગયો તાલ શબ્દ. અને એવું નથી કે તાલ ખાલી સંગીતમાં જ જોઈએ. તાલ તો ગ્રહસ્થી જીવનમાં તાલમેળ હોય તો જ મેળ પડે. એટલા માટે નામ આપ્યું કે બે વ્યક્તિ વચ્ચે તાલ હોય તો જ મેળ પડે, એટલે થઈ ગયું તાલમેળ. ડાયવોર્સ થાય ત્યારે શું કહે છે કે ભાઈ એમની સાથે મારે તાલમેળ નથી થતો, તાલ મળતો જ નથી. હું હાર્મોનિયમ વગાડું તો એ સામે વિરોધમાં હાર્મોનિયમ જ વગાડવા બેસી જાય. એમ નહીં કે તબલા લે. કભી મેં બનો બિરજુ મહારાજ તો વો બને ઝાકિર હુસૈન, તभी તાલ મિલેગા ના. એટલા કે તાલ સે તાલ મિલા. તો સંગીતમાં બી જરૂરી છે, દરેક જગ્યાએ તાલ મેળવવો જરૂરી છે. જ્યારે તમે ગવર્મેન્ટ જોબ મેળવો છો ત્યારે પણ તમારે અમુક અધિકારીઓ સાથે તાલ મેળવવો પડશે. બાકી તમે તમારા એટીટ્યુડ ઉપર આવ્યા તો વિચાર કરજો કે દરેકને પોતાનો જ એટીટ્યુડ સારો લાગે, સામેવાળાનો નહીં. પણ હંમેશા એક આવડી મોટી દુનિયાની અંદર જ્યારે કોઈ સાથે આપણે વ્યવસ્થિત ચાલુ હોય તો ઘણી વખત આપણે કોમ્પ્રોમાઇઝ કરીને પણ એની સાથે એના વિચારો સાથે મળવું પડે. દરેક વખતે તમે વિચારો એવું થાય એ જાયઝ નથી, એ શક્ય નથી. આજકાલ ઘણા લોકો એવું પણ છે કે અમુક જગ્યાએ જોબ કરતા હોય, પછી જોબ છોડ્યા પછી બીજી જગ્યાએ જોબ કરે, કદર થાય કે સારું નહીં યાર પહેલાં સારું હતું, ભલે પૈસા પગાર ઓછો મળતો તો ઇન્ક્રીમેન્ટ નહોતું થતું પણ કે સારું છે. પછી સમય ગયા પછી જ્યારે બીજી જગ્યાએ જાય ત્યારે એને શું થાય છે સારું ખોટું કર્યું. તો પાછળથી પછતાવું એના કરતાં સ્વાભાવિક છે કે તમારે શેની જરૂર છે, થોડું પેલાનો વિચાર એવો નથી, કંઈ વાંધો તમે એવા બની જાઓ. થોડોક એની સાથે તાલ મેળવવો પડશે. વચ્ચે એક પેલા કોઈ આરજે છે, એમણે આ પ્રકારના લોકો સાથે સર્વે ચાલુ કર્યા કે કેટલા લોકો જોબ છોડે છે. તો એક ઘરડા વ્યક્તિને પૂછ્યું કે હું જોબ છોડી દઉં છું કે કેમ બેટા, કે જોબ છોડીને કે તું કરીશ શું, કે ઘરે બેસીશ, નોકરીની રાહ જોઈશ, નોકરીની રાહ જોવામાં તને નોકરી ન મળી તો કે યાર કે પગાર નથી વધારતા અને મને જેમ તેમ કામનું બોજ આપે છે. કે બેટા કે કામનું બોજ તો કોને હોય, એમને તને મફતમાં પૈસા કોણે આપશે. એટલી સંવેદનશીલતાથી વાત કરતા હતા કે પેલો ભાઈ આરજે જે હતો એ વિચાર કર્યો કે આટલી બધી સહનશીલતા ક્યાંથી લાવો છો. કે ભાઈ આટલા વર્ષનો અનુભવ છે એટલે સહનશીલતા છે. ઘરડો વ્યક્તિ હંમેશા કેમ સંવેદનશીલતાથી વાત કરે છે, એનું કારણ જ છે કે એને ઘણા બધા એક્સપિરિયન્સ કરે, ક્યાંક ગુસ્સો કર્યો, ક્યાંક એણે શરમથી વાત કરી, ક્યાંક એણે ઉકળીને થોડું વાત કરી, પણ અંતે ખબર પડી ગઈ કે આ બધી વસ્તુ કેવું છે, સ્વાભિમાન, અભિમાન, એટીટ્યુડ, ફલાણું ઢીકણું, આ તે બધું કેવું છે કે અમુક સમય પછી છે ને સીમિત થઈ જાય. ઘણીવાર તમને તમારા મમ્મી પપ્પા અમુક વખતે ટોકતા હોય પણ તમે જ્યારે ન માનો ત્યારે પછી બોલવાનું બંધ કરી દે. એ સહનશીલતા છે. ધ્યાન આપજો આ બધી બાબતો. તમે ભણવા તો આવ્યા છો પણ મારું એક કાર્ય એ પણ છે કે આજના વિદ્યાર્થીઓમાં મેનર્સ, સંસ્કારનું સિંચન બહુ ઓછું થઈ ગયેલું છે. જો કે નો ડાઉટ કે અમારે ન આપવાનું હોય, શાળા અને કોલેજમાં આપવાનું હોય, પણ શાળામાં આપણને કહી દીધું કે બેટા આ મોસ્ટ આઈએમપી છે, પરીક્ષા પાસ કરી દેજો. એટલે 80, 90 અને 100% અંદર વચ્ચે રહેવામાં આપણે બધું ભૂલી ગયા. જ્યારે કોલેજનો સમય આવ્યો તો આપણે એવું માન્યું કે કોલેજ એટલે આપણે તો જિંદા દિલી, અહીંયા ફક્ત ફરવાનું હોય, બાપાનો બગીચો માનીને ફરવા માંડ્યા. એ 3 વર્ષ પૂરા કરીને પાછું એકાદ વર્ષ ક્યાંક પ્રાઇવેટ જોબ કરી, ઠોકર ખાધી, 7-8 હજાર પગારમાં રખડ્યા અને પછી પૂરું ન થયું. પછી વિચાર્યું કે ચાલો આજુબાજુવાળા ભાઈબંધોએ ક્યાંક ગયો છે, કોઈ કે ગવર્મેન્ટ જોબ તૈયારી કરી 6 મહિના, લાવ હું 6 મહિના તૈયારી કરવા આપણું શું ગઈ જાય છે, લાવ 6 મહિના તૈયારી કરીને પરીક્ષા પાસ કરીને લાગી જાય, જોબ સિક્યોર બી મળી જાય ને મસ્ત પગાર બી મળી જાય. અને મને એમ સમજાય કે મસ્ત પગાર શું મળે છે, 3 વર્ષ કે 5 વર્ષ ફિક્સ પગારમાં રાખે, બરાબર. આમાં કંઈ તમારા અરમાનો પૂરા ના થાય, આમાં તમે 2 ટાઈમ શાંતિથી ખાઈ શકો બસ, બાકી કંઈ થાય નહીં. બાકી તમે એમ માનતા હો કે ગવર્મેન્ટ જોબ પ્રાપ્ત કર્યા પછી હું ઓડી મર્સિડીઝ લઈને ફરું તો વિચાર કરજો કે ઓટો રિક્ષામાં જ જવું પડશે, કે અત્યારે તો અલ્ટોનો ભાવ વધી ગયો છે, ઓડી તો સાઈડમાં રહી. આ બધું વિચારીને પડજો. જીપીએસસીની તૈયારીમાં લોકો પડી તો જાય જ છે, પણ પાછળ એ નથી ખબર કે 2 વર્ષનું બેકઅપ જોઈશે. મેં લગભગ ગઈકાલે કોઈને વાત કરી હતી, આમે બી 2 વર્ષનું બેકઅપ જોઈએ. 2 વર્ષનું બેકઅપ પ્લાન ન હોય ને તો ઘણા વ્યક્તિઓ નાસીપાત થઈ જાય છે.
આ ફિલ્ડથી. કારણ કે 1% જોબ માટે લાખો લોકો છે અત્યારે. અત્યારે પીએસઆઈમાં કોન્સ્ટેબલમાં જુઓ છો 16 લાખ જેટલા કંઈક ફોર્મ ટોટલ ભરાયા છે. આ બાબતે કેવું છે કે હું મૌન જ રાખીશ, મારે કંઈ કહેવું નથી, નહીં તો વિદ્યાર્થીઓને ખોટું લાગી જાય. પણ કોણ સમજાવે હવે? એ વર્ષ 2 વર્ષ 3 વર્ષ પછી પછતાઈને પછી ક્યાંક નોકરી હોય કાં તો પોતાનો ધંધો કરે. હું તો હંમેશા કહું છું બિઝનેસ સૌથી પાવરફુલ છે, જે તમને નહીં આપણા દેશને મજબૂત બનાવે છે. ચાઇનાને જોઈ લો, 80% આર બિઝનેસમેન. ગ્રોથ તમે જુઓ, ખાલી સ્પીડમાં વધી રહ્યો છે. અને અમેરિકા સહિત ઘણા બધા એવા દેશો છે જે ચિંતામાં છે એના ગ્રોથને લઈને. કેમ કે એની નીતિઓ એ પાછી એવી છે કે જો એનો બહુ હાઈ ગ્રોથમાં આવી જાય તો એ પાછું તાનાશાહી દેશ છે, સરમુખ હથિયારશાહી દેશ, તાનાશાહી દેશ. તો એ વિશ્વ ઉપર તાનાશાહી જ કરશે. એટલા માટે તો તાલ છે એ તમને પૂછવામાં આવે કે તાલ કયા કયા આવે, તો જેમ કે રૂપક, દાદરા, એકતાલ, ઝપતાલ, આધા ચૌતાલ, ત્રિતાલ. કદાચ ધોરણ 9માં તમે સરકારી સ્કૂલમાં ભણ્યા હશો તો તમને આ બધું સંગીત ભણાવે છે. પ્રાઇવેટ સ્કૂલમાં મને બહુ આઈડિયા નથી કે ભણાવે છે કે નથી ભણાવે છે. પ્રાઇવેટ સ્કૂલમાં ભણેલા એમને કદાચ સારી સ્કૂલ હશે તો ભણાવ્યું હશે, એવી કંઈ બધી ખરાબ નથી હોતી. આ તો લોકોએ પ્રાઇવેટ સ્કૂલ કરીને નામ બગાડી નાખ્યા, એવું નથી. સારું રિઝલ્ટ પ્રાઇવેટ સ્કૂલ આપે જ છે. પણ પ્રોબ્લેમ એક જ છે, હા ધમાર આવે તાલ. તો અહીંયા હિમાંશીબેન એક છે જાણકાર લાગે છે, ધમાર, ધમાલ નહીં હો, ધમાર. ઘણીવાર પેલા કીર્તિદાન ગઢવીના વાળા ડાયરામાં સાંભળ્યું હશે, ધાત્રક દિનના તા દિનના તા દિનના કેટ તક ગદીગન. તો આ શું છે? આ તાલ કહેવાય. પણ એ શું આમ ગાતો હોય આપણને એમ લાગે આ શું આયા, જોરદાર લાયા. કશું નથી, તાલ જ છે, બોલીને કરે છે. ઝાકીર હુસેનના મોસ્ટ ઓફ તમે વિડીયો યુટ્યુબ પર જોજો, પેલા તાલ બોલશે, તા દિન દિનના તા દિન દિનના કેટ તા દિનના કેટ તક ગદીગન, એટલે પછી તાક દિન 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 તબલા ઉપર વગાડશે, એનો એ તાલ. તો મુખ્યત્વે તાલ શેના માટે હોય છે? સંગીત અને સ્વરને એક માધ્યમ પૂરું પાડવા. પણ સ્વર, રાગ અને તાલનો જ્યારે મિલાપ થાય તો એ ત્રણેયને મર્યાદામાં રાખવા માટે એક કંટ્રોલર બી છે એની સામે, એની ઉપર એક રિમોટ કંટ્રોલ છે જેનું નામ છે થાટ. કદાચ આમાં હશે જ લખ્યું, થાટ લખો. સ્વર, રાગ અને તાલ. સ્વર, રાગ અને તાલ પર જેની કમાન્ડ હોય છે, કમાન્ડ ઓબ્લિક કંટ્રોલ, ગુજરાતીમાં લખો નિયંત્રણ. કે આજનું હવેનો આપણો પેપરો કેવા થાય કે દ્વિભાષી થઈ ગયા. અને દાસા સાહેબ જ લાવે. પહેલાં એવું હતું કે પ્રોપર ગુજરાતીમાં જ આવતું હતું, ગુજરાતીમાં, ઇંગ્લિશમાં તો પ્રોપર ઇંગ્લિશમાં. હવે તો સારું ઇંગ્લિશમાં બધા શબ્દો મૂકી દે છે. પેલું વચ્ચે મેં તમને નૃત્ય ભણાવતો ત્યારે મેં કીધું હતું કે કયા નૃત્યની અંદર ફાયર મોશન જોવા મળે છે. હા, અગ્નિ નૃત્ય. તો જેના ઉપર કમાન્ડ કે જેનું નિયંત્રણ છે એ થાટ કહેવાય છે. અને એમાં હિન્દુસ્તાની જે સંગીત છે, આ લખી લે કોષ્ટક, હિન્દુસ્તાની સંગીત છે એ 10 થાટમાં વર્ગીકૃત થયેલું છે. જ્યારે ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીત, જેને આપણે ઈરાની સંગીત પણ કહી શકાય, ઈરાની પ્રભાવિત સંગીત, જેનું વર્ગીકરણ 1 થી 3 થાટમાં હોય છે. હવે કુલ જે 10 થાટ છે એ કયા? બિલાવલ, ખમાજ, કૈફી, અસારવા, એક મિનિટ, અસારવા, હા, કલ્યાણ, પૂર્વી, તોડી, મારવા, ભૈરવ અને ભૈરવી. પણ આ 10 છે. 10 થાટનો મિનિંગ શું થાય કે માનો કે ભૈરવી રાગ છે તો એમાં ભૈરવી કાંગડા, ભૈરવી દરબારી ભૈરવી, બરાબર છે, એવા રાગ આવે. સૌથી ઇઝીમાં ઇઝી રાગ હોય છે ભૂપાલી, જે શરૂઆતમાં શીખવાડતા હોય સંગીતમાં. હવે ભૈરવી જે રાગ છે એના વિશે પરીક્ષામાં પૂછાયેલું છે કે નીચેનામાંથી કયો એવો રાગ છે જેનાથી સંગીતનું સમાપન થાય? તો ભૈરવી. સંગીતનું સમાપન ભૈરવી રાગથી થાય, બાકી શરૂઆત તો કોઈ પણથી થાય. હવે બીજા અમુક રાગ છે જે તમને વિશેષ માહિતી આપીશ. જેમ કે દીપક રાગથી પહેલાંના સમયમાં રાજ દરબારમાં અંધારું દૂર થઈ પ્રકાશમાન થતું. મેઘ મલ્હાર રાગથી વરસાદ લાવી શકાય. એક એવો રાગ છે, હું પાછો રાગ ભૂલી ગયો છું, મને યાદ ક થી કંઈક શરૂ થાય છે. જો કોઈ બાળકને નિંદ્રા ન આવતી હોય તો એ રાગ ગાવામાં આવે. એને હાલરડું ન કહેવાય, હાલરડું રાગ નથી. જો તમને કોઈને યાદ આવે તો મને કહી શકો, લગભગ ક પરથી છે મે બી. હા, રાગ કલાવતી. કોઈ પણ બાળક નહીં, કોઈ પણ વ્યક્તિ નહીં. અને હું ત્યારે માન્યો કે જ્યારે મને ખુદને ઊંઘ આવી ગઈ હતી. કોઈ પણ તમારા ઘરમાં નાનું બાળક હોય ને માનો કે તમે ઘણું એને સમજાવો પણ ઊંઘતું નથી, મોબાઈલમાં રાગ કલાવતી ચાલુ કરી દેવાનું, સૂઈ જશે વિધિન 10 મિનિટ્સ. શિયાળાની અંદર જ્યારે તમને અંદર ફૂલ કફ થઈ જાય છે અને ટીબી છે કે કોઈ એવું છે, જો એ વ્યક્તિને રાગ ગાતા આવડતો તો વાત ઠીક છે, બાકી રાગ દીપક સાંભળવો જેનાથી કફ છૂટો પડે છે. અને એ પ્રમાણે થોડુંક સ્વરમાં ધ્યાન આપવું જોઈએ.
અમુક રાગ સાંભળવાથી આ થાય છે. આ એક મેડિટેશન કહેવાય ને, મેડિસાઇન તરીકે વર્ક કરે છે. યોગ, સંગીત આ બધું એક સાથે હતું. નૃત્ય, જે શાસ્ત્રીય નૃત્ય છે ને એનાથી શરીરમાં ઘણો ફરક પડે. બાકી જે બધા ઉછળકૂદ કરો છો એનાથી તકલીફ પડે. અને મેં તમને બતાવ્યું હતું કે શાસ્ત્રીય નૃત્યમાં અને ગરબામાં શું તફાવત છે. હવે લોકોને ગરબા ગાતા ગાતા કેમ વચ્ચે હાર્ટ એટેક આવી જાય છે, કે કેમ એમ્બ્યુલન્સ રાખવી પડે છે? એનું કારણ છે કે એ ઉછળકૂદ કરે છે. પ્રેમથી 2 તાલી 3 તાલી રમે ને તો એના સિવાય બીજા કોઈ શ્રેષ્ઠ ગરબા ન હોઈ શકે. સમય જતાં ધીરે ધીરે દરેકમાં પરિવર્તન આવે છે. તમે જોઈ લો કે હવે ઇકો ફ્રેન્ડલી જે નવરાત્રી થવાની છે એમાં તાલી અને શાંતિથી કરે. આનો હું કોઈ દિવસનું ગરબા ક્લાસીસનો વિરોધી નથી, પણ ગરબા ક્લાસીસવાળાએ જ આ બધું કલ્ચર બગાડેલું છે. અને સૌથી વધારે ગરબા ક્લાસીસમાં શીખવા કોણ જતું હોય? બહેનો. આ વસ્તુ પર આપણે બહેનોએ જાતે સિરિયસલી અને ધ્યાન રાખી તમારી જે સંસ્કૃતિ છે એ ફરીથી બગડે નહીં, કે અમૃત સાંસ્કૃતિક વારસાની અંદર સ્થાન પામે છે. એ એવું ન થઈ જાય કે કાલ ઉઠીને એની અંદર હિપહોપ ગરબા અને રોક ગરબા આવી જાય. મને તો એમાં ભવિષ્ય દેખાય જ છે. દરેક વસ્તુમાં અતિશયોક્તિ થયેલી છે. તમે જુઓ કે ઘણી બધી એવી બાબતો છે કે તમે ઓબ્ઝર્વ કરો છો. હવે લોકો પાણીપુરી ખાતા હતા તો બહુ સરસ હતો, હવે એમાંય ચોકલેટી ફ્લેવર આવી ગઈ. કઈ જગ્યાએ ચોકલેટી ફ્લેવર નથી? જરા વિચારો. ફરાળી પીઝા નથી લાગતું અતિશયોક્તિ હોય? ફરાળી દાબેલી. હવે ઘણી જગ્યા પાછળ કે ઓર્ગેનિક પીઝા. આ એટલે શું છે? પેલા રાસાયણિક હતા. કેવી કેવી વસ્તુઓ લાવીને પથારી ફેરવી રહ્યા છે લોકોને. અને પબ્લિક એવું બી નથી સમજે છે. લગભગ હવે પીઝા પોઈન્ટ જેટલા પણ છે ને બધા ઉઠવા માંડ્યા છે. વળતા પાણી ચાલુ થઈ ગયા એમના. અમારા અમદાવાદના નરોડા વિસ્તારની અંદર 3 પીઝા પોઈન્ટ બંધ થઈ ગયા. અનલિમિટેડ પીઝામાં ઘણા બધા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. એ કેટલા સમયનું? એના કરતાં બેટર છે ઘરે શાંતિથી ખાઓ. અને કોઈક દિવસ ઈચ્છા થાય છે ઘરે બનાવીને ખાઓ. જો આઈસ્ક્રીમના ભજીયા, હમણાં તો મેં વચ્ચે એક વખત કોઈકને રીલ્સમાં બી જોયું હતું કે પેલી ગુલ્ફી લઈને પેલા એમાં ખીરામ નાખીને તરવા જાય. એટલે આ હારા વિનાશકાલે વિપરીત બુદ્ધિ. હું સુરત ગયો હતો તો ત્યાં લોચો ખાધો, તેમાં પાછળ કે ચીઝ વાળો લોચો. એટલે બધામાં ચીઝ નાખવાનું. કેટલી વસ્તુઓની પથારી ફેરવી નાખી છે. એક જગ્યાએ પેલા કંઈક સેન્ડવિચ બનાવતા ચોકલેટી સેન્ડવિચ. મને એમ થાય યાર કેમનું ભાવતું હશે આવા લોકો. મતલબ કે આ દરેક બાબતમાં, હું એક બાબતમાં નથી કહેતો. યુ કેન ઓબ્ઝર્વ ઇટ. તમારામાં એક ક્ષમતા છે ને તમે જ બંધ કરી શકશો. અન્યથા તમારા જીવનનું આયુષ્ય જે છે ને સૌથી વધારે આ જ કરે છે. હમણાં ગઈકાલનું પેપર વાંચવા તો વાંચી લેજો કે હાર્ટ એટેકના સૌથી વધતા જતા કિસ્સા શહેરી વિસ્તારમાં, જેનું કારણ છે ચીઝ, બટર અને મેંદો. તમે જેટલી વસ્તુ ખાવ છો ને બધા મેંદો છે. અને સાયન્સ ખુદ કહે છે, ડૉક્ટર ખુદ કહે છે કે મેંદાને પચતા મિનિમમ 72 કલાક થાય. એટલે 3 દિવસ આપણા પેટમાં હળ્યું રહે, કેવી ફૂગ આવે, એ આપણા આંતરડાને કેવી હાલત કરી નાખે. વેન યુ ગો ટુ ટોયલેટ આફ્ટર ઇટ ધેન યુ કેન ઇમેજિન. એટલે ઘણી બધી એવી વસ્તુઓ છે. અને આપણે આ બાબતે આપણા મા બાપ પણ ટોકતા હોય છે, પણ તેમ છતાં આપણને મા બાપનું કહેલું શત્રુત્વ પ્રમાણે લાગે છે. રસની વાત તો મેં નૃત્યમાં કરેલી છે, તો અહીંયા પણ કેટલા રસ આવે? કેટલા રસ છે? કયા કયા? શેરડીનો, કેરીનો, નારંગીનો. બરાબર. ખાવા પીવાનો રસ નથી, કારણ કે ગુજરાતીને ખાવા પીવાનું વધારે દેખાય. બરાબર. તો એ 9 રસ આવે છે. જે રાગ આવે ને એ રાગ માટે પણ એક પ્રોપર સમય આવે છે. કયા કયા? તો એક આવે છે પૂર્વા રાગ અને એક આવે છે ઉત્તર રાગ. આની જગ્યા છોડી દેજો અને લખવું તો લખી કાઢો. ચલો, અમુક જગ્યાએ તમને હું લખવા નહીં દઉં, ખાલી બતાવીશ કેમ કે બહુ લાંબો આ ટોપિક. તો પહેલાં લખો કે રાગ ગાવાના 2 સમય છે. એક છે પૂર્વા રાગ, એટલે પૂર્વ પણ કહી શકાય, અને બીજો છે ઉત્તર રાગ, એટલે કે પૂર્વ પછીનો. હવે પૂર્વા રાગમાં કેવું હોય છે? લખો બપોરના 12 થી રાત્રિના 12. ઉત્તર રાગ છે રાત્રિના 12 થી બપોરના 12. એટલે 24 કલાકના સમયને 2 ભાગમાં વર્ગીકૃત કર્યું. હવે પૂર્વા રાગમાં શું છે? તો કે મોસ્ટ ઓફ જે રાગ હોય છે એ સા, રે, ગ અને મ એમ 4 સ્વરથી શરૂ થતા હોય એવા જ રાગ ગાવાના. ઉત્તર રાગની અંદર પ, ધ, ની, સા એમ 4 એ સ્વરથી શરૂ થતા રાગ હોવા જોઈએ. મોસ્ટ ઓફ રાત્રિના જે રાગ હોય છે એ કેવા છે કે તાર સપ્તકમાં હોય. હવે તાર સપ્તક શું એ પણ સમજાવું છું. લખાઈ ગયું? કયો? હા નહીં, એવું નહીં. સા, રે, ગ, મ, પ, ધ, ની. હું તમને હમણાં સમજાવી દઉં. ચલો, એટલે લખાવું. જો 7 સ્વર છે. 7 સ્વરનું એક સમૂહ હોય એને શું કહેવાય? સપ્તક. સપ્તક એટલે સપ્ત એટલે 7 થઈ ગયું. તમે કોઈ પણ હાર્મોનિયમ જોશો ને, આ એક પ્રકારે તમારી સામે હાર્મોનિયમ મૂકું છું, તો હાર્મોનિયમમાં છે ને 3 ભાગ પડે. 1, 2 અને 3. હવે આ 3 ભાગની અંદર કઈ બાબતો જોવા મળે છે આપણને? તો તમે જોશો તો પહેલી એક બ્લેક કી હોય, એની બાજુમાં બીજી બ્લેક કી હોય, અહીંયા તમને બીજી 2 જે છે વ્હાઇટ કી જોવા મળે, પાછી 1,
2 અને 3 એમ બ્લેક કી જોવા મળે. પછી પાછી બીજી 2 જે છે વ્હાઇટ કી હોય. તો 1 2 એટલે કે સા રે ગ મ પ ધ ની 7 સ્વર થઈ ગયા. આ 7 સ્વરનું એક સપ્તક કહેવાય. આવી જ રીતે સેમ એઝ ઇટ ઇઝ અહીંયા પણ હોય અને અહીંયા પણ હોય. વ્યક્તિને કયા સપ્તકમાં ગાવું છે એ એના પ્રમાણે છે. માનો કે એ વ્યક્તિ હાઈ નોટ્સમાં ગાઈ શકે છે, બટ હંમેશા શરૂઆત મંદ્ર સપ્તકથી થાય. મતલબ કે જે પહેલું જે સપ્તક છે એને મંદ્ર સપ્તક એવું લખી શકો છો કે સપ્તકના મુખ્ય 3 પ્રકાર છે: મંદ્ર, મધ્ય અને તાર. મંદ્ર સપ્તક એટલે કે ધીમી ગતિના સ્વર, જેને આપણે લો નોટ્સ પણ કહી શકીએ છીએ. મધ્ય એટલે કે મધ્યમ ગતિના સ્વર, જેને આપણે મિડલ નોટ્સ કહી શકીએ છીએ. તાર સપ્તક એટલે કે તીવ્ર ગતિના સ્વર, જેને આપણે હાઈ નોટ્સ કહીએ છીએ. માનો કે અહીંયા આ સા છે, તો હું આ રીતે ગાઉં: સ ની ધ પ મ ગ રે સા. આને મંત્ર સપ્તક કહેવાય. સ રે ગ મ પ ધ ની સ, પછી ઉપર હજી હાઈ. એ રીતે જે પ્રખર સંગીતકારો એવું કહેવાય છે કે જેટલું વ્યક્તિ, આને ખર્જ પણ કહેવાય. આને શું કહેવાય? ખર્જ. મંદ્ર સપ્તકને કોઈ સંગીતકાર એની ભાષામાં કહે છે ખર્જ કી પ્રેક્ટિસ કરતે હો ક્યાં. અને ખર્જની પ્રેક્ટિસ ક્યારે થાય? સવારે 4 થી લઈ અને 6 વાગ્યા સુધીમાં થાય. પછી ખર્જ ના થાય, કે પછી ગળામાં જે ખર્જ હોય ને નીકળી જાય, જેને કેટલાક લોકો ખરજ પણ કહેતા હોય છે. મેં મારા જીવનની અંદર સંગીત ફક્ત 6 મહિના જ શીખ્યો છું, ઇન્ડિયન ક્લાસિકલ, બાય ગોડ ગિફ્ટેડ. અને મારા સિદ્ધતથી મેં મારી સેલ્ફ પ્રેક્ટિસ કરી, યુટ્યુબમાં જોઈને ઘણું સારું એવું સંગીત પણ શીખેલો છું. ચાલો, તો આ થઈ વાત સપ્તકની. ક્લિયર? હવે આપણે આગળ વધીએ. ભારતીય સંગીતનું વર્ગીકરણ. ભારતીય સંગીતનું આખું એક વર્ગીકરણ છે કે શેમાં કયું સંગીત છે વગેરે વગેરે. જેમ કે મેઇન જે આપણું સંગીત છે એ પહેલાં તો શાસ્ત્રીય સંગીત. ઉભા રહો 1 મિનિટ, લખો. પ્રાચીન સમયમાં સંગીતના મુખ્ય 2 ભાગ હતા, પ્રચલિત હતા. નંબર 1 માર્ગી અને બીજું હતું દેશી. એવું કહેવાય છે કે માર્ગી નામનું જે સંગીત છે થોડા સમય પછી શું થઈ ગયું? લુપ્ત થઈ ગયું. જ્યારે દેશી નામના સંગીતમાંથી આજના 2 સંગીત પ્રચલિત બનેલા છે. એક શાસ્ત્રીય અને બીજું છે લોક. લોક સંગીત કોઈ એવું છે કે જેને ગોડ ગિફ્ટેડ છે, બરાબર, તો એ વ્યક્તિ ગાઈ શકે છે. એને તાલીમની જરૂર નહીં પડે, થોડી ઘણી પ્રેક્ટિસ કરશે આવડી જશે. જ્યારે શાસ્ત્રીય સંગીતમાં શું છે કે ચોક્કસ ક્રમ આપેલો છે, ચોક્કસ તાલીમ લેવી પડે, ચોક્કસ કોઈ ગુરુ પાસે જવું પડે. તો તમને તમારી પાસે જે ગોડ ગિફ્ટ નથી, તો તમે તમારા કંઠને સુમધુર બનાવી શકો છો. તો દેટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન શાસ્ત્રીય અને લોક સંગીત. ધીરે ધીરે પછી શાસ્ત્રીય સંગીતમાંથી તમે સમય જતા જુઓ છો કે 2 સંગીતનો આવિષ્કાર થયો. તો શાસ્ત્રીય સંગીતમાંથી એક થયું હિન્દુસ્તાની સંગીત, એક થયું કર્ણાટકી સંગીત. આ વર્ગીકરણ લખવું પડશે તમારે. લખી લો ચાર્ટ આખો. એવું જરૂરી નથી કે તમે આવી રીતે ચાર્ટ લખો, ડાયરેક્ટ ભારતીય સંગીતનું વર્ગીકરણ, પછી આવી રીતે લાઈન આપો ડાયરેક્ટ શાસ્ત્રીય. તો એના 2 પ્રકાર: શાસ્ત્રીય અને લોક સંગીતનું મિશ્રણ. તો સુગમ સંગીત, હવેલી સંગીત, રવિન્દ્ર સંગીત, ગણ સંગીત. લોક સંગીતનો કોઈ પ્રકાર છે નહીં. પછી આજના સમયમાં આધુનિક સંગીત, રોક સંગીત, જેઝ સંગીત, પોપ સંગીત, સાયકેડેલિક એન્ડ ટ્રાન્સ સંગીત. મેન્સ એક્ઝામમાં આવું બધું ચાર્ટ ને બધું દોરો વધારે સારું લાગે. પ્રભાવિત કહેવાય એને. બાકી મુદ્દા સર તો બધા લખતા જ હોય. સાયકેડેલિક એન્ડ ટ્રાન્સ સંગીત. તમને અલગ અલગ સોંગ સંભળાવું છું હમણાં. આને કેવું હોય આ બધું સોંગ? આમાંથી કેટલા સંગીતો સાંભળેલા છે તમે? લોક સંગીત બધા સાંભળેલા છે, હવેલી સંગીત સાંભળેલા છે, બરાબર. રોક સોંગ સાંભળેલા છે? રોક સોંગ લગભગ બધા સાંભળેલા હશે. બાકી જેઝ સાંભળેલા છે? કેવું આવે? એટલે કેવું આવે જેઝ સોંગ? કેવું આવે? બીટ આવે. ચાલો, તો હિન્દુસ્તાની સંગીત અને કર્ણાટકી સંગીત. હિન્દુસ્તાની સંગીત એટલા માટે ભાગ પડ્યો ભારત સંગીતના 2 પ્રકાર, કેમ કે જ્યારે 9મી સદી પછી એટલે 10મી સદીથી ઈરાની શાસકોનું આગમન થયું અને આ સાથે આપણા જે ઉત્તર ભારતીય સંગીત હતું એના શુદ્ધ સ્વરૂપો અલગ થયા. એટલા માટે હિન્દુસ્તાની સંગીત થાટ 10માં વર્ગીકૃત છે અને ઉત્તર ભારતીય સંગીત 1 થી 3 થાટમાં વર્ગીકૃત છે. તો લખો, પહેલા સમજાવી દો, બરાબર. તો હિન્દુસ્તાની સંગીત એક શ્લોક, જેમાં હું 2 તફાવત બતાવી દઈશ. તો ફર્સ્ટ હું ગાઈશ હિન્દુસ્તાની સંગીત, જેનો એક શ્લોક છે, સાંભળજો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ
સર્વ કાર્યે સુસર્વદા. આ હિન્દુસ્તાની. હવે કર્ણાટકી બતાવો. આ જ શ્લોક કર્ણાટકીમાં. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવા સર્વકાર્યે સુસર્વદા. મૂળ કર્ણાટકી હું એવું માનું છું કે સાચું અને ઓરિજિનલ સંગીત છે. ઈરાની શાસકોનું આગમન થયું. અકબરના સમયમાં બધા કે છે ધ્રુપદ ચરમસીમા ઉપર હતી, પણ સલ્તનત અને મુઘલ આગમન ક્યારે ભારત માટે એટલું સારું રહેલું નથી. એ સમયની અંદર આપણા મેઇન જે સંગીતના જે મૂળ શુદ્ધ સ્વરૂપો હતા એમાં ઘણા બધા બદલાવ આવી ગયા. એ સમયમાં ભગવાનની સ્તુતિ જે ગવાતી હતી એની જગ્યાએ અકબર એવું કહે છે, તાનસેન સ્વામી હરિદાસને પહેલા ઓફર કરે છે કે તમે મારા દરબારોની અંદર આવો, હું તમને નવરત્નોમાં સ્થાન આપીશ. સ્વામી હરિદાસ કહે છે કંઈ વાંધો નહીં. મૂળ સ્વામી હરિદાસ બૈજુ બાવરા અને તાનસેનના જ ગુરુ હતા. થોડુંક સમજવું જેવું છે. પરંતુ અકબરે એવું કીધું કે તમે આ જે ગાવ છો ધ્રુપદે કોને પ્રેઝન્ટ કરો છો? તમે તો ભગવાન શ્રી કૃષ્ણને પ્રેઝન્ટ કરું છું. તો પછી કે કામ કરો કે તમે મૂર્તિની સામે ગાશો તો તમને મળવાનું શું છે? બેટર છે તમે મારી પ્રશંસામાં ગાઓ. સ્વામી હરિદાસ કે હું સ્વામી હરિદાસનો છું, મારું નામ જ છે હરિના દાસ, અને હું તમારો દાસ ન બની શકું. પછી એમણે વિચાર્યું કે આ માનવા તૈયાર તો નથી જ. તો વિચાર્યું કે ચલો એક એવા વ્યક્તિને શોધીએ કે જે આને ટક્કર આપી શકે એવા હોય. બટ એમને ટક્કર આપી એવી શકા હતા નથી. પણ અકબરના સેનાપતિએ વાત કરી, રાજા માનસિંહે, કે સાહેબ આપણે એક કામ કરીએ ને મહારાજ, કે આમના જે પેલા બે શિષ્યો છે બૈજુ અને તાનસેન, તો કે આપણે બૈજુને વાત કરીએ. પણ બૈજુ ઓલરેડી અલગ અલગ એ કછવાહ શાસકના સમય દરબારમાં જતો રહ્યો હતો. તાનસેન એકલો રહ્યો હતો કે આ બંને વચ્ચે આમે હરીફાઈ છે અને બંને એકબીજાથી થોડુંક ઈર્ષ્યાળુ પણ છે. તો લાવો ચલો આપણે તાનસેનને બોલાવીએ. તો કે સાહેબ મહારાજ કે ગુરુ એના ના પાડે છે તો શિષ્ય તો કે ગુરુ તો આમે કે એજેડ થઈ ગયા છે, ક્યાં સુધી વ્યવસ્થિત સારું કહી શકશે? પૈસા ફેંકો તમાશા દેખો. તાનસેને પોતાના દરબારમાં લીધા. હવે જેવો તાનસેનની ઘણી બધી એવી વાત પણ ચર્ચામાં છે કે તાનસેને ઇસ્લામ ધર્મ અપનાવી લીધો હતો, અકબરે એને ઇસ્લામ બનાવી દીધો હતો, એને મજબૂર કર્યો. આ બધી વસ્તુ ખોટી છે. અકબર કઈ સરમુખ હત્યારશાહી નતો, એક સારો શાસક હતો. સરમુખ હત્યારશાહી શાસક ઔરંગઝેબને કહી શકાય, બાબરને કહી શકાય, હુમાયુને કહી શકાય, અલાઉદ્દીન ખિલજીને કહી શકાય, આ બધા બરાબર છે, જહાંગીરને કહી શકાય. આ બધા સરમુખ હત્યારશાહી શાસક કહેવાય, અકબર ન કહી શકાય. સમ્રાટ અશોક પછી એવું કહી શકાય કે મુઘલ સલ્તનતની અંદર મતલબ કે મુસ્લિમ શાસકોમાં સૌથી શ્રેષ્ઠ અકબર સાબિત થયો છે. પ્લસ બીજી એક કોન્ટ્રોવર્સી એ છે કે અકબરે જોધાર સાથે લગ્ન કર્યા હતા, તો આવી કોઈ વાત જ નથી, લગ્ન કરેલા જ નથી. ક્યાંય પુસ્તકોમાં લખ્યું નથી. હું આખું ઉદયપુરનો ઇતિહાસ વાંચીને આવેલો છું, ક્યાંય જોધા સાથે એના લગ્ન થયા જ નથી. આ એક ખાલી સંધિ હતી જેથી અકબર આક્રમણ ન કરે રાજપૂત શાસકો ઉપર. એટલા માટે એક સામાન્ય એક સંધિ હતી, પરંતુ જોધાએ એને પસંદ આવી હતી. બાકી જોધાએ નો ડાઉટ જોધાએ અકબરને કદાચ પસંદ કર્યા છે કે નથી કર્યા એ પણ વાત ક્યાંય ગુંજાઈશ દેખવા નથી મળતી આજ દિન સુધી. હવે વાત આવે છે કે તાનસેને શું કર્યું? તો તાનસેને કીધું કે હું તને નવરત્નમાં સ્થાન આપીશ જો તું મારી સ્તુતિમાં ગીત ગાય તો. એટલે એ હા કે ના બોલવા જાય પેલા કે જો તારા સાથી મિત્ર બૈજુને તો મેં ઓફર આપી જ છે અને એ તૈયાર છે, જો તું આવતો હોય તો તને પહેલી પ્રાયોરિટી. એટલે એને ખબર પડી ગઈ કે આ બૈજુને લાવે એના કરતાં બેટર છે હું જઈ જાઉં. તાનસેન કે કંઈ વાંધો નહીં, ઓફર મંજૂર. બસ આ રીતે ઓફર હતી. એ સમયમાં ઓફર કઈ રીતે કરવામાં આવતી આખી અલગ સ્લેબ હતા એના, પણ જે રીતે આ ઓફર કરી હતી મેં તમને સરળ ભાષામાં સમજાવી. અને તાનસેને ઘણા બધા અકબરના પણ કહેવાય છે કે સંગીતો સારા ગાયા છે. અબુલ ફઝલ એટલો ગાંડો લેખક નથી કે પોતાના આઈને અકબરી ગ્રંથમાં એવું લખીને જાય કે તાનસેનની પહેલા 1000 વર્ષ પહેલા તાનસેન જેવો સંગીતકાર નથી થયો. તો એનો બાપ તો એનો ગુરુ હતો. સ્વામી હરિદાસ કેમ કહેવાય? સ્વામી હરિદાસે તાનસેનને ધ્રુપદ શીખવાડ્યું અને ધ્રુપદમાં હવે એમ કહી નાખે કે ભાઈ તાનસેન બરાબર છે. અને કેટલાક મૂર્ખ પ્રજા કે જેને તાનસેનનો મકબરો બનાવ્યો છે આગ્રામાં. હવે એ તો મૂળ બ્રાહ્મણ હતો, મૂળ હિન્દુ હતો, એનો મકબરો આવે ક્યાંથી? એને તો અગ્નિ સંસ્કાર લીધેલા છે. એની સ્વાતિ નામની દીકરીની સામે દીપક રાગ ગાયેલો છે. દીકરીનું નામ સ્વાતિ છે, તો એને ઇસ્લામ ધર્મ કેવી રીતે અપનાવ્યો હોય? એટલે આવી બધી અમુક અને ક્યાંય પુસ્તકમાં આવી બધી માહિતી નથી લખી કે ઇસ્લામ ધર્મ અપનાવ્યો તો કે આવું કે એને તાનસેનની ઉપાધિ એને મળી છે.
અકબર દ્વારા કે તું તો તાન લગાવવામાં સેન છો. તાનનો મિનિંગ શું થાય ખબર છે? એટલું ગજબ, અને નો ડાઉટ ગાતો હતો, જોરદાર હતો. મેં જ્યાં સુધી સંગીત શીખ્યા છે, અમને અમારા ગુરુએ જે શીખવાડેલું, કેમ કે હું તો સંગીત પ્રોપર શીખીને આવેલો છું, અમને અમારા ગુરુએ કીધું કે ક્યાંય તાનસેનને ઇસ્લામ ધર્મ અપનાવવા માટે મજબૂર કોઈએ કર્યો જ નથી. નો ડાઉટ કેટલાક એને સંગીતો એને ગાયેલા છે. ધ્રુપદમાં જ એને ઈરાની સંગીત ગાયેલું છે. ત્યારથી ઈરાની પ્રભાવ વધારે વધી ગયો. એટલા માટે એવું કહેવાય છે કે અકબરના સમયમાં ધ્રુપદ રચના ચરમસીમા પર હતી. બાકી ઓરિજિનલ જે ધ્રુપદ હતું એ સ્વામી હરિદાસ પછી લુપ્ત જ થઈ ગયું છે. નો ડાઉટ બૈજુ બાવરાએ હજી રાખ્યું હતું, પણ બૈજુ બાવરા કેવો હતો? એનું નામ જ બાવરા, જેનો એમપીના શબ્દોમાં અર્થ થાય છે પાગલ. પણ કેવો પાગલ ખબર? ગેલો, જેવું કે આનંદથી ગેલો, ગાંડો ગેલો થઈ જવું. તો એ ગાંડો ગેલો કેમ થઈ ગયો ખબર છે? પોતાના દીકરા અને દીકરી ઉપર એટલો બધો ભાવ છલકી આવ્યો હતો કે જ્યારે પણ સમય મળે ને ત્યારે સંગીત ગાતો ને તો એના પોતાના કહેવાય છે કે દીકરા દીકરીને સંબોધીને ગાતો. એટલે ઘણા લોકો શું કહે ખબર છે? ये देख अपने संतानों के प्यार में बावरा हो गया है, એટલે એનું નામ પડી ગયું બૈજુ બાવરા. બાકી મૂળ નામ હતું વૈદ્યનાથ મિશ્ર. અને વાત આવે રામતનુ પાંડે નથી, રામતનુ મિશ્ર, તાનસેનનો અને બૈજુ બાવરા. આ બંને અહીંના જ. બૈજુ બાવરાનો જન્મ થયો ગુજરાતમાં, ચાંપાનેર. જ્યારે તાનસેનનો જન્મ થયો છે મધ્યપ્રદેશ, ઉજ્જૈન, ગ્વાલિયર. ગ્વાલિયરમાં આખું તાનસેન ઉર્સ પણ ઉજવાય છે. કેટલાક જે ઇસ્લામિક લોકો છે એ ઉર્સ ઉજવે છે, તો કેટલાક તાનસેન ઉત્સવ પણ ઉજવે છે. રામતનુ પાંડે બધા કહે છે, પણ રામતનુ પાંડે હું કહું છું નથી. ભલે એક્ઝામમાં પૂછાયેલો જવાબ એ રામતનુ પાંડે છે. યુ કેન સર્ચ ઓન ભારત વિશ્વકોશ ટ્રસ્ટ ઓથેન્ટિક એન્સાઇક્લોપીડિયા ઓફ ઇન્ડિયન કલ્ચર ઓર ઇન્ડિયન હિસ્ટ્રી જોઈ લેવાનું. ગુજરાત માટે જોવું તો ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ એન્સાઇક્લોપીડિયા ઓથેન્ટિક, વિકીપીડિયા અનઓથેન્ટિક. આપણે વિકીપીડિયા સર્ચ કરીએ છીએ. પછી વિકીપીડિયાનું નોલેજ વોટ્સએપ યુનિવર્સિટી જેવું જ હોય. ઓથેન્ટિક નોલેજ પ્રાપ્ત કરવા માટે અથાગ વાંચન કરવું પડે. બરાબર? ચલો, તો આ થઈ હિન્દુસ્તાની કર્ણાટકીની વાત. હવે શાસ્ત્રીય અને એનું મિશ્રણ છે સુગમ સંગીત. તો આજના તમે જે સુગમ સંગીતમાં શેનો સમાવેશ થાય? તો જેમ કે ભજન છે, એનો સમાવેશ પણ સુગમમાં થાય. ગરબાનો સમાવેશ છે, એ પણ આમાં જ થાય. કવ્વાલીનો જે સમાવેશ છે એ સૂફી સુગમ સંગીત કહેવાય. બરાબર? તો આ બધા પ્રકારના જે પદ છે, હાલરડા છે, આ બધું સુગમ સંગીતમાં આવે. હવે વાત આવે હવેલી સંગીત. તો હવેલી સંગીત કોનાથી પ્રેરિત છે? શ્રીમદ વલ્લભાચાર્ય દ્વારા સ્થાપિત નાથ સંપ્રદાયથી શરૂ થયેલું અને ભગવાન શ્રી કૃષ્ણને સંબોધીને ગવાતું, જેનું એક ફેવરિટ એક સોંગ પણ છે, જે ભગવાન શ્રીનાથજીની હવેલી હોય ને, મંદિર હોય, એમાં બેસીને ગાવાનું હોય. હવેલી બંધાવી દઉં હું શ્રીજી તારા નામની, ધજાઓ ફરકાવી દઉં હરિ તારા નામની. ધેટ ઇઝ હવેલી સંગીત. સુગમ સંગીતમાં ગરબા ને બધું તમે બધા ઓલવેઝ સાંભળો છો. પણ ગરબા કેવા કે પંખીડા તું ઉડી જાજે પાવાગઢ રે, મહાકાલીને જઈને કે જે ગરબે ગુમે રે. પણ અત્યારના ગરબા એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. લેબુડાના લીલા પીળા પોન, ફિલ્મી ગીતો આવી ગયા. અપની તો જૈસે તૈસે, તો જૈસે તૈસે થાય ને. પછી રવિન્દ્ર સંગીત, તો રવિન્દ્રનાથ ટાગોરના માર્ગદર્શન હેઠળ વિકસેલું સંગીત. એમને નોબેલ પારિતોષિક ના મળ્યા વ્યક્તિને. કેટલી બાજુમાં મલ્ટીપ્લાય વ્યક્તિ, મલ્ટી ટેલેન્ટેડ હતા. જ્યારે ચોથા નંબરમાં આવે ગણ સંગીત. તો ગણ સંગીતમાં ભારતનું રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત ગવાય છે. બોલો, રાષ્ટ્રગાન કયું છે અને રાષ્ટ્રગીત? એક આ પ્રશ્ન પૂછાયો. ઘણા રાષ્ટ્રગાનમાં ગીત કરીને આવે, ગીતમાં ગાન કરીને આવે. ચલો, તો હવે સીધા જઈએ છીએ સંગીતમાં, હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ તરફ જઈએ છીએ. ઓકે, હવે રોક સંગીત તો બધા સાંભળેલા જ છે. મને તો આવડતું નથી. આવડે પણ મારો એટલું બધું નહીં ફાવે અત્યારે. જેઝ સોંગ ભાઈએ કીધું, બટ જેઝ સોંગમાં બે પ્રકારના આવે છે. એક આધુનિક જેઝ સોંગ અને એક આધુનિક જ કહી શકાય 20th સેન્ચુરીનું. મોહમ્મદ રફી, કિશોર કુમાર, આ બધા જેઝ સોંગ જ હતા. અભી ન જાઓ છોડકર, હે દિલ અભી ભરા નહીં. તો આ બધા જે સોંગ છે એ જેઝ સોંગમાં. પોપ સોંગમાં કેવું હોય છે કે હિપહોપ વગેરે સોંગ છે. સાયકેડેલિક એન્ડ ટ્રાન્સ સોંગ મોસ્ટ ઓફ યુરોપિયન કન્ટ્રીઝમાં સૌથી વધારે વિકસિત. આપણે ત્યાં ગોવા વગેરેમાં ત્યારે બીચ ઉપર જે નાવડી, મતલબ કે પેલા બોટમાં તમને બેસાડીને લઈ જાય ને પછી જે નચાવતા હોય અને મોટું ગિટાર જેવું વાદ્ય વગાડતા હોય, એને સાયકેડેલિક ટ્રાન્સ સોંગ કહેવાય છે. મોટાભાગે પેલા ભૂતિયા, પેલું આમ ભૂત આવતું હોય, પેલું જેમ્સની તમે એડવર્ટાઇઝ જોયેલું છે? પેલી એક બેન ગાતી હોય છે, તો આપણને એમ લાગે ભૂત આવે, પણ એકચ્યુઅલી આ સાયકેડેલિક સોંગ છે.
નો ડાઉટ કે તેમના ત્યાંનું તો આવું સોંગ એમના માટે ક્લાસિકલ કહી શકાય. ચલો ટાઇટલ આપો નંબર 1, હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ. ના ના, બિલકુલ નહીં. હા, અમુક સંગીતકારો છે જેમ કે અરિજીત સિંહ હતો, તે એમના જે ગુરુ પાસે શીખ્યા. તમે આખી એની બાયોગ્રાફી વાંચી, સ્ટોરી વાંચેલી, મતલબ બાયોગ્રાફી મીન્સ એ કે વન ઓફ ધ ફેવરેટ સિંગર છે મારા અરિજીત સિંહ, અને ખરેખર મલ્ટી ટેલેન્ટેડ વ્યક્તિ છે. તો એ વ્યક્તિએ જ્યારે શાસ્ત્રીય સંગીત 9 વર્ષ શીખ્યો અને ત્યારબાદ એને બોલિવૂડની અંદર જંપલાવવું હતું, ત્યારે એના ગુરુએ હાથ પકડીને રોતા રોતા કહ્યું કે બેટા અત્યારે શાસ્ત્રીય સંગીત શીખી તો લીધું, પણ આજની જનરેશન શાસ્ત્રીયને એટલું સન્માન નથી આપતી જેટલું આજના આધુનિકને આપે છે. જો તું મારું માન તો હું તને કહેતો હોય તો હું સ્કોલરશિપ મારા તરફથી આપું. અને એ સ્કોલરશિપ લઈ અને લંડનમાં એ વ્યક્તિ ગયો અને ત્યાં વેસ્ટર્ન ક્લાસિકલ શીખીને આવ્યો. અને આજે એ વ્યક્તિએ પછી એવું પણ કીધું કે ન હું વેસ્ટર્ન ગઈશ કે ન હું એકલું ક્લાસિકલ ગઈશ, બંનેનું મિક્સ કરીશ. વન ઓફ ધ ફર્સ્ટ પર્સન કે જેને વેસ્ટર્ન પ્લસ ક્લાસિકલને મિક્સ કરીને ગાય છે. એટલે ઘણા એવા લોકો છે કે જેને એ સંગીતકાર ગમે છે. એક બીજા એવા સંગીતકાર, જે સાચા સંગીતકાર કોણ છે નહીં, બાકી સોનુ નિગમનો એક ઇન્ટરવ્યૂ છે જેને પૂછવામાં આવ્યું કે તમે આ સંગીતકારને કેટલા પર્સન્ટેજ આપશો, જેમાં મિકા સિંહને તમે કેટલા % આપો. સોનુ નિગમને પૂછવામાં આવ્યું કે આપ મિકા સિંહ કો कितने देंगे कि यार मुझे क्यों शर्मा रहे हो, जाने दो, इन लोगों को तो 0% दूंगा तो उसकी भी मतलब बेइज्जत हो जाएगी, % की भी. આવા સંગીતકારો જે આપણે વધારે સાંભળીએ છીએ. એટલે મતલબ કે બાદશાહ ને હની સિંહ તો ફેંકાઈ જ ગયા ને. હવે વાત આવે છે આતિફ અસલમ. સોનુ નિગમ કે મારો પાર્ટનર સિંગર છે અને બહુ એની સાથે શો પણ કરેલા છે, પણ તેમ છતાં એનું 2 થી વધારે ના આપી શકું આઉટ ઓફ 10. પછી પોતાને કીધું તો કે તમે પોતાને કેટલા આપશો, તો કે હું મારી જાતને વધારે નહીં આપી શકું, 5 આપી શકીશ આઉટ ઓફ 10. અરિજીત સિંહની વાત કરી તો કે 10 આઉટ ઓફ 10 આપીશ તો પણ ઓછા પડશે. ત્યારે એને પૂછ્યું કે તમે આટલા મહાન સિંગર છો અને અરિજીત સિંહ, બિકોઝ મને એવું લાગતું હતું કે હું એ સમયમાં જ્યારે મારો સમય હતો ત્યારે મને સૌથી વધારે લોકો કહેતા મલ્ટી ટેલેન્ટેડ. આજે એ વ્યક્તિ કોઈ પણ ગીત ગાય છે, મેં એક એનું એવું ગીત સાંભળ્યું જ નથી કે જે ફ્લોપ ગયું હોય. એક એવો સંગીતકાર બોલિવૂડને મળ્યો છે, મતલબ કે આ ભારતને મળ્યો છે કે જે 10 વર્ષ કરતાં પણ વધારે ચાલી ગયો. 10 વર્ષ કરતાં વધારે ચાલનાર મારા ગુરુ મોહમ્મદ રફી હતા. બીજા પછી આ વ્યક્તિને હું જોઉં છું. એટલે વિચાર કરો કે આ સંગીતકારોની ગરિમા. પણ તેમ છતાંય સલમાન ખાન જેવા વ્યક્તિ એને એમ કહી દે કે ભાઈ મારા ગીત એને ફિલ્મમાં એને ગીત નહીં, સંગીત નહીં આપવું. કારણ શું? તો પેલા સલમાન ખાને બેઇજ્જતી કરી એક એવોર્ડની અંદર કે યાર શું છે, ઊંઘીને ઉઠીને આવ્યો છે કે શું, કે એ બહુ નોર્મલ પર્સન છે. એ સારા શો પણ કરે ને તો એ કેપરી ટી શર્ટ પહેરીને જ જતો હોય છે. અને ટી શર્ટ ઉપર વિચાર કરો કે એ વ્યક્તિ કોઠી પહેરી લેતો હોય. એટલે એને જેવું મન ફાવે એને ગાવાથી મતલબ હોય છે, હું કેવો દેખાઉં છું, કે એના વાળ કોઈ દિવસ ઓળેલા તમને ના મળે. એટલે સલમાન ખાને મજાક કરી, તો આણે સામે મજાક કરી કે તમારી સ્પીચ જ એવી હતી કે મને ઊંઘ આવી ગઈ. એટલે પેલાને ખોટું લાગ્યું. ત્યારથી ટાઈગર જિંદાએ ફિલ્મની અંદર એને ગીત આપવાના હતા, દિલ દિયા ગલ્લા. અને કોને આપ્યું? પાકિસ્તાની સિંગર આતિફ અસલમને. આપણા દેશની અંદર સિંગરો મરી ગયા છે, સારા સિંગરો છે યાર, ઘણા બધા સારા સંગીતકારો છે. એટલે હું તો આવવાનો તો સીધું બોયકોટ જ હોય આવવાને તો, અને વ્યક્તિ આવે તો એને કટ કરી નાખવાનો. એટલે હંમેશા તમારા દેશના લોકો છે, બરાબર. આજે આદિત્ય ગઢવીની વાત કરું તો તમને અતિશયોક્તિ લાગશે, પણ 2015ના મારા ધ વોઇસનું પહેલું સિઝન, જેમાં હું ખુદ પણ હતો ગ્રાઉન્ડ ઓડિશનની અંદર અમદાવાદ કર્ણાવતી ક્લબમાં, આદિત્ય ગઢવી હતો. વી આર સિલેક્ટેડ ફોર ધ સ્ટુડિયો રાઉન્ડ ઇન રિલાયન્સ સ્ટુડિયો મુંબઈ. આદિત્ય ગઢવી વોઝ રિજેક્ટેડ, આઈ વોઝ સિલેક્ટેડ. પણ આજે એ વ્યક્તિને જોઈને સાંભળીને મને એવું લાગે છે કે પોતાની નિષ્ફળતાથી ઘણું શીખી અને એટલો આગળ આવી ગયો છે કે આજે અદ્ભુત છે આદિત્ય ગઢવી. અને આઈ વોઝ સિલેક્ટેડ બટ નિષ્ફળતાનો સામનો ના કરી શક્યો. એકચ્યુઅલી સપોર્ટ બી જોઈએ ઘણી બધી બાબતમાં સપોર્ટ. આ બધું કેવું છે કે પર્સનલ લાઈફ હતી, બટ મેં એને પછી ત્યારથી એવું વિચારી લીધું કે હવે મારું શોખ પૂરતું રાખું અને પ્રોફેશનલ નથી લઈ જવું. કેમ કે નો ડાઉટ કે સિલેક્ટ થઈ ગયું. 1-2 એવા સોંગ મેં જેની પર વધારે પ્રેક્ટિસ કરી હતી એ ગાવાથી હું સિલેક્ટ થઈ ગયો. અને આદિત્ય ગઢવીનું ફોક સિંગર તરીકે બહુ સારું હતું, બટ એણે ફોક સોંગની જગ્યાએ એણે વળી એક ગઝલ ગાઈ લીધી, જેના કારણે એને મેચ ન થયું એના વોઇસ સાથે, એટલા માટે રિજેક્ટ થયો. બાકી એ સમયમાં કંઈક સારું ગાઈ લીધું હોત ને એને ગીત લોકસંગીત તો ચોક્કસથી સિલેક્ટ હતો. સારું, તો ચાલો એક બ્રેક લઈએ છીએ 15 મિનિટનો.